મહારાજ જીવા ખાચરની શેરડીના વાઢે પધાર્યા. આ એ જ શબ્દો જરા ખ્યાલ રહે સૌને, જૂના શબ્દો છે. જીવા ખાચરે શેરડી કરી હતી, મહારાજ વાઢે પધાર્યા. શેરડીનો વાઢ એટલે ખેતર. શેરડી જોઈને મહારાજ રાજી થયા અને જીવા ખાચરે કહ્યું, મહારાજ શેરડી તો સારી છે, પણ ઉંદરડા બહુ કાપી નાખે છે. જોજો ભગવાન કેવા દયાળુ, બધું કામ અહીં કરવાનું. ઉંદરડા હાંકવા હોય તો એ ભગવાન આવે. ગજબની વાત છે. મહારાજ ઉંદરડા બહુ શેરડી કાપે છે, અને એ પ્રાણી એવું વિચિત્ર છે, કરડ કાઈડ કરી કાપી નાખી દે, બીજો આંઠો તરત પકડે, અને આખો દાડો આખી રાત મહેનત ચાલુ. ન ઓવર ટાઈમ માગે, ન પગાર માગે, કાપ્યા જ કરે, કાપ્યા જ કરે. મહારાજ આનો શું ઉપાય? બોલો, આ મહારાજને પૂછવાનું. શ્રીજી મહારાજ થોડા ખેડૂત હતા, પણ છતાં પૂછ્યું, મહારાજ આનો શું ઉપાય? અને સ્વામિનારાયણ ભગવાને કુવાના થાળામાં, આ બધા શબ્દો કોઈ ખેડૂત હશે એને ખ્યાલ હશે, કુવાનું થાળું જેમાં કોષ ઠલવાય ને અને પાણી પડે. શ્રીજી મહારાજ એ થાળામાં પલાઠી વાળીને બિરાજ્યા અને પાણી આવ્યું. પાણી મહારાજના સ્વરૂપનો સ્પર્શ થયો. શ્રીજી મહારાજ થોડી વાર બેસી રહ્યા. એ પાણી મહારાજના સ્વરૂપને સ્પર્શ કરી અને ખેતરમાં જવા માંડ્યો. મહારાજ ઉભા થઈને કહે છે, જીવા ખાચર, હવે ઉંદરડા આ ખેતરમાં નહીં આવે. આ પ્રસાદીનું પાણી ગયું ને એ ઉંદરડાનું કામ થઈ ગયું. ફેર પડ્યો. કોઈક બીજાના ઘરમાં કોઈ ઉંદરડા હોય એમાં, અને અમારા સત્સંગીના ઘરમાં કે ઉંદરડો પહેરી જાય, હું હારો ભાખરી ખાઈ જાય કે કપડું ફાડી જાય, પણ એનું કામ થઈ જાય. થોડુંક તો જરૂર કામ થાય. બોલો, શ્રીજી મહારાજે એ વરદાને આપ્યું કે જાઓ, ઉંદર હવે શેરડી નહીં કાપે. ભગવાન કેવા ભક્ત વત્સલ છે.